हेलो जय श्री कृष्ण फ्रेंड केम छो આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જશો। તો ફ્રેન્ડ રાતના 10 વાગ્યાનો ટાઈમ થયો છે। આજે અમે લોકો સાંજે અહીંયા બાજુમાં એક વિલેજ છે દહેજ, ત્યાં શાક લેવા માટે ગયા હતા। તો બસ એ શાકને મારે અત્યારે વોશ કરીને મૂકવાનું છે। આમ તો એટલા બધા થાકી ગયા છે કે એમ થાય છે કે સવારે કરીશ, પણ ના, હવે ગરમી આવી ગઈ છે તો શાક બી થોડું મોંઘું થઈ ગયું છે। તો એમ થાય છે કે કરીને જોઈએ, કારણ કે અમુક વસ્તુ બગડી જાય છે, મેથી છે, પાલક છે, તો એને સાફ કરવી જરૂરી છે। તો ચલો બધા શાકને વોશ કરી નાખીએ અત્યારે, ને થોડું સાફ કરવાનું કામ છે એ બી કરી નાખીશ। તો ફ્રેન્ડ, તમને ખબર જ છે કે અમારું ઘર સિટીથી દૂર છે, તો અહીંયા બધી વસ્તુની પ્લાનિંગ કરવી પડે છે, પછી તે શાક હોય, કરિયાણું હોય કે દૂધ હોય। તો ફ્રેન્ડ, આજે અમે અહીં એક બાજુમાં વિલેજ છે દહેજ, ત્યાં ગયા હતા। તો ત્યાં શાક મને સારું દેખાણું, વાડીઓમાંથી શાક આવે છે, તો મેં ત્યાંથી શાક લઈ લીધું છે। અને આવતા આવતા અમને 7 વાગી ગયા હતા, અને પછી ડિનર ને બધું કામ હતું તો રહી ગયું છે। અને પછી પાર્થિલની એક્ઝામ પણ આવે છે, તો તેને બી ભણાવવાનું હોય છે। તો 10 વાગી ગયા, તો પહેલાં તો થોડી આળસ થઈ કે રહેવા દઉં, પણ ના, શાક બહુ જ મોંઘું છે। હવે જેમ જેમ ગરમી આવવા માંડી છે તેમ તેમ શાક થોડું મોંઘું થઈ ગયું છે, તો વિચાર્યું કે ના કરીને જ શું, તો અત્યારે બધું શાકને ધોઈ અને ડાઇનિંગ ટેબલ ઉપર ટોવેલ ઉપર ફેલાવી દઈશ, અને પછી સવારે બધાને સ્ટોર કરી દઈશ। તો ફ્રેન્ડ, જે મારું ફ્રીજ છે તે નાનું છે, અને અમારું ફ્રીજ પણ એક સ્ટોર રૂમનું જ કામ કરે છે, કારણ કે સિટીથી દૂર છે, તો ઘણી બધી વસ્તુઓ અમારે ફ્રીજમાં સ્ટોર કરીને રાખવી પડે છે। તો આમ તો શાકભાજીને ફ્રીજમાં સ્ટોર કરવા માટેના એરટાઇટ સરસ ડબ્બા મળે જ છે, અને એમાં લોંગ ટાઈમ શાક ફ્રેશ રહે છે, પણ ફ્રીઝમાં બધા ડબ્બા સમાય એમ નથી। તો હું શાકને બધાને વોશ કરી ધોઈ અને કેરી બેગમાં રાખું છું, પણ કેરી બેગ છે તે કોટનની છે, એટલે કે કપડાની છે, યા ફિર પેપરની, મને નથી ખબર, પણ એનું મટીરિયલ પ્લાસ્ટિક તો નથી જ, એટલે એમાં શાક સારું રહે છે। તો બધું શાક વોશ કરી નાખ્યું છે, અને હવે આદુ લાવી છું 3 કિલો સૂઠ બનાવવા માટે, તો એને પણ સરસ રીતે વોશ કરી નાખ્યું છે। તો ફ્રેન્ડ, આ છે મારું અઠવાડિયાનું શાક। હવે સવાર સુધી સરસ કોરું થઈ જશે, અને પછી તેને સ્ટોર કરી દઈશ। અને સાથે સાથે ડુંગળી અને બટેટા પણ લાવી છું, તો તેને પણ સ્ટોર કરી નાખીશ, કારણ કે તે પણ પ્લાસ્ટિકના કોથળીમાં પેક છે, તો તે પણ બગડી ન જાય। તો અહીંયા જો મેં રેક છે તે પડદા પાછળ રાખું છું, અને બસ એને બી થોડું લૂછી લઈશ। જ્યારે પણ હું ડુંગળી બટેટા ભરું છું ત્યારે તેને ક્લીન કરું છું, તો તે પણ ક્લીન જ રહે છે। ડુંગળી બટેટા એવી વસ્તુ છે કે જે લોંગ ટાઈમ બગડતી નથી, અને સ્ટોર પણ કરી શકાય છે, પણ આજે શાક વધી ગયું હતું એટલે 2-2 કિલો જ લીધું છે, તો બસ તેને પણ સ્ટોર કરી દઈશ। ને હજી નવા વેફરના બટેટા નથી આવ્યા અહીંયા ફ્રેન્ડ, હજી થોડો લગભગ ટાઈમ છે વેફર બનાવવાનો, તો જરૂરથી મને કહેજો, કારણ કે મારે હર વખતે લેટ થઈ જાય છે વેફર બનાવવામાં, અને પછી વેફર કાળી થઈ જાય છે। અને જો ફ્રેન્ડ, અહીંયા મેથી, પાલક, મૂળા અને ધાણા લેવી છું। આમ તો શિયાળામાં હું 3 પણી લઈ આવતી હતી મેથીની, પાલકની, કારણ કે સસ્તી પડતી હતી, 20ની 3 આપતા હતા, પણ હવે મોંઘી થઈ ગઈ છે, અને હવે ક્વોલિટી છે તેની તે પણ થોડી ડલ આવવા માંડી છે, એટલે અહીંયા એક ભાજીની પણી લીધી છે, અને હવે સુકાઈ પણ જલ્દી જાય છે, એટલે બગડવાનો પણ ડર રહે છે। તો અહીંયા બસ હવે હું બેસી ગઈ છું સાફ કરવા માટે। તો સૌથી પહેલાં પાલકને સાફ કરી દઈશ, અને પાર્થિલની ફાઇનલ એક્ઝામ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે, તો ફાઇનલ એક્ઝામ પહેલાં હું બધું શાક ભરી જ લઉં છું, એટલે કે મારે પછી જવું ન પડે, અને ફટાફટ રસોઈ પણ બને। તો ફ્રેન્ડ, અહીંયા પાલકને થોડી વાર મેં ખુલ્લી રાખી દીધી છે, કારણ કે મને થોડી ભીની લાગતી હતી। અને જો ફ્રેન્ડ, મેથીમાં છે ને આવા પાંદડા બહુ હોય છે, અને આની અંદર કીડા હોય છે, એટલે વ્હાઈટ લાઇનવાળા પાંદડાવાળી મેથી નહીં લેવાની, તો એટલે જ મેં આ વખતે ઓછી લીધી છે મેથી, અને પાલક એક જોડી લીધી છે, અને એનો યુઝ હું બહુ જલ્દી કરી દઈશ। તો અહીંયા બધી ભાજીઓને હું ન્યૂઝપેપરમાં રેપ કરીને રાખું છું, તેનાથી ભાજી ફ્રેશ રહે છે। તો બસ અહીંયા મેં પહેલાં પાલક કરી દીધી છે, હવે મેથીને એવી રીતે પેક કરીને મૂકીશ। મેથીને તમે યુઝ ના કરી શકો તો મેથી સુકાઈ જાય છે, અને આમાં જ તમારી કસૂરી મેથી રેડી થઈ જાય છે। તો મારે 1-2 વખત, ઘણી વખત એવું થયું છે કે મેથી યુઝ ના થાય, પણ મેથી બગડતી નથી, કસૂરી મેથી બની જાય છે તેની। અને હવે છે આ મૂળાના પાંદડા, તો આ બી બહુ જ પીળા હતા, આટલા જ લીલા નીકળ્યા છે, 4 થી 5 મોટા મોટા મૂળા હતા, તો બસ એને બી રેપ કરી દઈશ, અને એના બનાવીશ કાલે ખારિયા। અને બસ જો અહીંયા બધી ભાજીનું કામ થઈ ગયું છે, ધાણા ભાજીને બી કટિંગ કરી નાખી છે, હવે બધું ફ્રીઝમાં મૂકી દઈશ। આ દંડીઓ છે તે સૂપમાં નાખવાથી બહુ જ ફાઇન લાગે છે, એટલે દંડીઓ પણ રાખી લીધી છે। તો ફ્રેન્ડ, ચલો હવે ઘરને બંધ કરીએ, રાતના 1 વાગ્યાનો ટાઈમ થયો છે, અને હવે સવારે મળશું। ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ।
તો ફ્રેન્ડ હવે સીધી હું તમને સવારે મળું છું 10:30. બધું કામ પતાવી અને મારા ક્લાસ હતા રોજ હું 9 થી 10 યા ફિર 10 થી 11 બે ટાઈમ હોય છે, તો એમાં ક્યારે બી તમે જઈ શકો છો. તો હું 9 થી 10 ઝુંબા ક્લાસ ગઈ હતી. તો આવીને બસ સૌથી પહેલાં તો શાકભાજીને સ્ટોર કરી દઈશ. જેટલું મોટું કામ શાકભાજી લઈ આવવાનું છે તેટલું જ મોટું કામ તે બગડે નહીં તેવી રીતે તેને સ્ટોર કરવાનું પડશે. અને ફ્રેન્ડ ટાઉનશીપમાં રહીને મારી એક આદત પડી ગઈ છે કે બધું લોટમાં લેવાનું, કારણ કે અહીંયા કંઈ વસ્તુ મળે નહીં ને એટલે જ્યાં મળતી હોય ને ત્યાંથી મને બધું ભરવાની આદત પડી ગઈ છે. એટલે જ્યારે પણ હું શાક કે કરિયાણું કે લેવા જાઉં ને ત્યારે હું વધારે જ લઈને આવું છું. અને આ મારી આદત મને ઘણી વખત ભારી પણ પડતી હોય છે, કારણ કે ઘણી વસ્તુ યુઝ કર્યા વગર જ બગડી જતી હોય છે યા ફિર હું ભૂલી જતી હોય છે. તો ફ્રેન્ડ અહીંયા મેં રસોઈ બનાવી લીધી છે. આજે દૂધીનું શાક, ભાત અને રોટલી બનવાના છે અને સાથે બનવાના છે મૂળાના ખારિયા. તો જો અહીંયા મૂળાના જે પાન કાલે રાખેલા હતા ત્યાં અત્યારે થોડા થોડા પીળા થવા જ માંડ્યા છે. તો મેં એને કાપી લીધા છે, સરસ રીતે ધોઈ લીધા છે અને હવે એમાં હું નમક નાખી થોડીક વાર એને રાખી દઈશ. મૂળાના ખારિયા બે રીતે બને છે, એક તો ખાલી એમને એમ વઘારીને અને બીજું ચણાનો લોટ છાંટીને. તો આજે હું ચણાના લોટવાળા મૂળાના ખારિયા બનાવવાની છું. તો બસ અહીંયા મેં નમક નાખીને સરખી રીતે ચોળી દઈશ અને પછી એમાં થોડો મૂળો પણ નાખી દઈશ સુધારીને. તમે એકલા પાંદડાનું બી કરી શકો છો યા ફિર પાંદડા અને મૂળા બંનેનું સાથેનું પણ કરી શકો છો. તો અહીંયા થોડો અડધો મૂળો નાખીશ. અમારા ઘરમાં મૂળો બધાને બહુ જ ભાવે છે, એટલે મૂળાના ખારિયા પણ બધાના ફેવરિટ જ છે. તો બસ ફ્રેન્ડ અહીંયા મેં અડધો મૂળાને પણ બારીક કાપીને નાખી દીધો છે. હવે અડધી 1 કલાક રાખશું અને પછી તેને વઘારી દઈશું. અડધી કલાક પછી મૂળાને સરખી રીતે ચોળી અને દબાવીને એનું પાણી નીકાળી દેવાનું હોય છે. તો ફ્રેન્ડ મને એક ક્વેશ્ચન થાય છે કે આનું પાણી શું કામ નીકાળી દેવામાં આવે છે? જો તમને લોકોને ખબર હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હા, એમાં પાણીનો ભાગ હોય છે વધારે, પણ એનું પાણી નીકાળવાનું રીઝન શું હોય છે? કારણ કે કડવા તો હોતા નથી. અને આજે મારે આનું શાક બનાવવાનું છે. તો ફ્રેન્ડ તમે શાકમાં પણ આવી રીતે પાણી દબાવીને નીકાળો છો કે ખાલી એના પરાઠા કે થેપલા બનાવો છો ત્યારે જ આવું કરો છો? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે બસ તેનો વઘાર કરશું. તો તેલ અહીંયા મેં થોડું વધારે લીધું છે, કારણ કે મૂળાના જે ખારિયા છે તે આપણે લોટવાળા કરવાના છે. અધરવાઇઝ સિમ્પલ કરવાના હોય લોટ વગરના તો થોડા તેલથી પણ થઈ જાય છે. તો બસ અહીંયા સૌથી પહેલાં તો રાઈ, જીરું અને હિંગ નાખશું અને પછી એમાં મૂળા નાખી દેવાના છે. તરત જ ચડી જાય છે, બહુ જ ફ્રેશ છે અને સોફ્ટ હોય છે એના પાન. અને બસ પછી એને થોડી વાર સોટે કરશું અને એમાં મસાલા કરી દઈશું. તો સૌથી પહેલાં તો એમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું અને નમક. નમક હમણાં નથી નાખવાનું, કારણ કે ઓલરેડી આપણે એમાં નમક નાખેલું જ છે. તો બસ હવે આને આપણે થોડી વાર સોટે કરવાનું છે. 2 થી 3 મિનિટમાં એકદમ સોફ્ટ થઈ જશે. અને થોડા મૂળાને જોઈ લેવાના છે કે પાકી ગયા છે કે નહીં. મૂળાના જે કટકા છે ને તેને બહુ મોટા નથી કરવાના, એટલે આ ફટાફટ બની જાય. જો ફ્રેન્ડ એકદમ શ્રિંક થઈ ગયું છે શાક. હવે એમાં નાખશું પાણી અને પછી બસ પાણી ઉકળે પછી એમાં ચણાનો લોટ નાખશું અને થોડું નમક નાખશું, કારણ કે ચણાનો લોટ નાખ્યો છે તો બેલેન્સ કરવા માટે. અને આમ તો મૂળા છે તે ટેસ્ટમાં થોડા ખારા હોય છે, એટલે વધારે નમકની બહુ જરૂર નથી પડતી. અને બસ થોડી વાર લોટને આપણે 1-2 મિનિટ પકાવશું, એટલે લોટનું જે કાચાપણું છે તે દૂર થઈ જાય અને શાક રેડી થઈ જાય છે. તો ફ્રેન્ડ તમારી રેસીપી કંઈ અલગ હોય તો જરૂરથી મને બતાવજો, કારણ કે હું આ રીત ફોલો કરું છું. જો કે ટેસ્ટ તો બહુ જ ફાઇન છે, અમને બધાને ભાવે પણ છે, પણ કંઈક નવું શીખવા મળે તો આપણે નવું શીખીએ એમ. અને મારી પણ કંઈ કુકિંગની ચેનલ નથી, એટલે મારી બધી રસોઈ પરફેક્ટ ન હોય. હું જે મારી રેસીપી હોય છે તે હું તમારી સાથે શેર કરું છું. એમાં કોઈ પણ ખામી હોય, કોઈ પણ એમાં એડ ઓન કરવાની જરૂર હોય તો તમે કોમેન્ટ કરીને જરૂરથી મને બતાવી શકો છો. તો ફ્રેન્ડ જુઓ, અહીંયા શાક તૈયાર થઈ ગયું છે અને બસ પછી અમે લોકોએ જમી લીધું હતું અને પછી એઝ યુઝ્યુઅલ રોજના કામ. હવે હું તમને સીધી સાંજે મળું છું 5 વાગે. હવે વારો છે આદુનો. તો હવે આદુની સૂંઠ બનાવવાની છે. તો ફ્રેન્ડ 3 કિલો આદુ લેવી છું સ્પેશિયલ સૂંઠ બનાવવા માટે. અને અત્યારે સૂંઠ જેવું જ આદુ મળે છે. શિયાળો હોય ત્યારે આદુ સસ્તું હોય છે, પણ તે આદુ છે ને કાચું હોય છે, પાકી ગયેલું નથી હોતું. અત્યારે જે આદુ મળે છે તે થોડું સુકાઈ ગયેલું હોય છે, પાકી ગયેલું હોય છે. તો સૂંઠ માટે પરફેક્ટ છે. હા, થોડું મોંઘું થઈ ગયું છે. મારે અત્યારે 100નું કિલો આવ્યું છે આદુ, તો 300નું 3 કિલો હું આદુ લેવી છું. તો બસ હવે એને આપણે સ્લાઇસ કરશું એની, એટલે તે જલ્દી સુકાઈ જાય. તો ફ્રેન્ડ અમે નવું સ્લાઇઝર મંગાવ્યું છે. મેં નહીં, મારા હસબન્ડે મંગાવ્યું છે. ક્યાંક સેલ જોયો હશે એને, તો ઓનલાઈન મંગાવ્યું છે. તો ચલો આજે એને ટ્રાય કરીએ.
મારી પાસે સ્લાઇઝર છે બટેટાની ચિપ્સ બનાવવા માટે, પણ એમાં એક ફિક્સ ડીશ છે અને એલ્યુમિનિયમનું છે. આમાં ઘણી બધી ડીશ આવેલી છે, તો બસ આ એક મારા હસબન્ડે મંગાવેલું હતું મારા માટે, તો મેં કીધું ચલો આજે એનું જો ઉદ્ઘાટન કરીએ. સ્લાઇઝર તો બહુ જ ફાઇન છે, નવું છે, શાર્પ છે, પણ જે આદું છે ને તે થોડું સુકાઈ ગયેલું પાકેલું છે ને એમાં રેસા પણ છે, એટલે થોડું ટફ તો પડે જ છે આપણે જ્યારે એની સ્લાઇસ બનાવીએ ત્યારે. તો બસ અહીંયા એની સ્લાઇસ હોંશે હોંશે કરવા બેઠી, અને ફ્રેન્ડ પછી શું થયું તે જોજો તમે. આદુની સાથે સાથે મારી ફિંગર પણ કટ થઈ ગઈ અને બહુ જ વધારે ને ડીપ કટ લાગ્યો છે ને, પછી તો મારાથી કંઈ જ કામ નથી થયું. જો એટલું બધું આખી આમ ઓલી નીકળી જ ગઈ અંગૂઠામાંથી એની આખી સ્લાઇસ, કે એટલું બધું લોહી નીકળ્યું કે પછી બંધ જ નહોતું થતું. તો પછી અમે પાટો બાંધ્યો અને પછી જેમ તેમ કરીને, કારણ કે હવે આદુ 2-3 દિવસ વધારે રાખીશ તો વધારે સુકાઈ જશે ને વધારે ટફ થઈ જશે. પછી મેં મારું જૂનું સ્લાઇઝર નીકાળ્યું અને એનાથી ટ્રાય કરું છું, તો પણ લોહી તો કન્ટિન્યુ હજી નીકળે જ છે. જરા બી વેઇટ આવે છે ને તો લોહી કન્ટિન્યુ નીકળે જ છે. પાટો બાંધેલો છે પણ તો પણ આખો આગળથી લોહીવાળો જ થઈ ગયો છે. તો પછી મેં બીજું સ્લાઇઝર પણ મૂકી દીધું અને લીધું ચોપિંગ બોર્ડ અને આદુને ચોપ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. આમાં થોડું ઇઝી પડતું હતું, અંગૂઠા ઉપર થોડો ઓછો વેઇટ આવતો હતો. અને બસ પછી ત્યાં તો મારા હસબન્ડ ઉઠ્યા અને તેને જોયું તો કીધું કે છોડ, હું કરીશ હવે. તો પછી બધું જ આદુ અને સાથે સાથે મારે લીંબુનો રસ પણ નીકળવાનો હતો, તો તે બે કામ એને જ કર્યા. પછી એના માટે ચા બનાવીને વિચાર્યું કે ચલો હસબન્ડ આદુનું કામ કરે છે તો હું રસોઈ કરી લઉં. તો મેં આજે બનાવવાની છું પાલક પનીર. તો એના માટે મેં પાલક બાફી તો લીધી, કારણ કે બાફી તો ઇઝી હતી, પણ પછી જેવી હું ડુંગળી અને ટમેટાની ગ્રેવી કરવા ગઈ તો મારાથી સુધારવાનું જ નહીં, તો પાલક પનીર બનાવવાનું પણ મેં કેન્સલ કરી દીધું. અને અહીંયા જો આદુનું બધું ચોપિંગ થઈ ગયું છે. હવે બધો જે એક્સ્ટ્રા સામાન છે ટેબલ ઉપરથી એને લઈ લઈશ અને એને સરસ રીતે ખુલ્લું કરી દઈશ. 3 થી 4 દિવસ લાગશે એને સુકાતા, અને પછી બસ એને પીસી લેવાનું છે ને ચાળી લેવાનું છે. તો ઘરની સૂટ બહુ જ સ્ટ્રોંગ બને છે. આ સૂટ આખું વરસ ચાલશે. બસ થોડી મહેનત થાય છે સ્ટાર્ટિંગમાં, પણ એના છાલ નથી ઉતારવાની, પીલ ઓફ કર્યા વગર જ એને સ્લાઇસ કરી દેવાની છે. એટલે આમ જો તો એટલું બધું કામ નથી, પણ આ તો મારી આજે ફિંગર કટ થઈ ગઈ એટલે થોડું હસબન્ડ પાસે કરાવવું પડ્યું. અદરવાઇઝ થઈ જાય છે, હું હર વર્ષે જ કરું છું. તો બસ અહીંયા અમે 3 કિલો આદુમાંથી મારી 300-400 ગ્રામ આરામથી સૂંઠ બનશે. અને પછી હવે લીંબુનો વારો છે, કારણ કે આ પણ મોંઘા છે. આ પણ હું 100 કિલો લાવી છું અને આ પણ એકદમ પાકેલા જ છે. અને વધારે 2-3 દિવસ રહેશે તો વધારે પાકી જશે અને પછી એમાં થોડા બ્રાઉન કલરના થતા જાય છે અને ટેસ્ટ કડવો થતો જાય છે. તો આ પણ આજે કરવા જરૂરી છે. મારું આ કામ પણ આજે હસબન્ડ જ કરે છે, કારણ કે અંગૂઠો પ્રેસ કરવાથી અંગૂઠામાંથી હજી લોહી નીકળે છે. હજી આજે જ લાગ્યું છે અને થોડો ઘાવ ઊંડો છે, એટલે બ્લડ બંધ થતાં 1 દિવસ લાગશે. અને ફ્રેન્ડ, લીંબુનો રસ એકચ્યુઅલી મારી પાસે અત્યારે 1 બોટલ ભરીને છે. હું લીંબુનો રસને પણ સ્ટોર કરીને રાખું છું, પણ હજી મને લીંબુ થોડા સસ્તા લાગ્યા, કારણ કે ઉનાળામાં તો અહીંયા 200-250 કિલો લીંબુ થઈ જાય છે. અને અહીંયા પાર્થિલની સ્કૂલ થોડી દૂર છે, તો મારે ઉનાળામાં રોજ એને લીંબુ શરબત આપવું પડે. તો આ લીંબુના રસનો હું ક્યુબ બનાવીને ફ્રીજમાં સ્ટોર કરીશ. તો ફ્રેન્ડ, બસ અહીંયા હું હોલ થોડો ક્લીન કરી દઉં છું, અને આદુને જે પીલ ઓફ કર્યું છે તો તેનો કચરો નીચે પડ્યો છે, તો મારે હોલમાંથી કચરો પણ નીકળવાનો છે. અને આજે પાર્થિલ સ્કૂલેથી આવ્યા પછી મેં કપડાં મશીનમાં વોશ કરવા માટે નાખ્યા છે, કારણ કે એનો યુનિફોર્મ મારે વોશ કરવાનો હતો. તો કપડાં પણ અત્યારે વોશ થઈ ગયા છે, તો તેને પણ સુકવવાના છે, તો તે સુકાવી દઈશ. તો આજે મારે રસોઈ નથી કરવાની. અધરવાઇઝ આજનું મેનુ પાર્થિલનું ફેવરિટ હતું, પણ હવે કાલે બનાવીશ. કાલ આઈ થિંક સો કે કાલ સુધીમાં થોડું સારું થઈ જશે, બ્લડ બંધ થઈ જશે. તો ફ્રેન્ડ, બસ અહીંયા કચરા નીકાળી અને પછી સીધા કપડાં સુકાવી દઈશ. તો ફ્રેન્ડ, પાર્થિલનો યુનિફોર્મ છે તે એક જ પેર છે, તો મારે એને રોજ વોશ કરવો પડે છે. એટલે મારે જ્યારે એનું યુનિફોર્મ વોશ કરવાનો હોય ત્યારે મારા કપડાં હું બપોર પછી જ વોશ કરું છું. અને બસ અહીંયા લીંબુનો રસ નીકળી ગયો છે, તો તેને ગાળી અને તેના ક્યુબ્સ બનાવવાના છે. તો ટ્રેમાં મૂકીને ફ્રીઝરમાં મૂકી દઈશ. તો અત્યારે એક ટ્રે ભરીને મૂકી દીધી છે. હજી ઘણું વધ્યું છે, એક ટ્રે આખી ભરાશે, તો તેનું હું કાલે બનાવીશ અને ફ્રીઝમાં મૂકી દઈશ. અને ફ્રેન્ડ, આ લીંબુના રસવાળો વાટકો છે, તેમાં પાલક મેં બાફી લીધી હતી, તો તેને બી ફ્રીઝમાં મૂકી દઈશ. આનું કાલે બપોરે શાક બનશે.
અને ત્યાં હસબન્ડ પણ ટિફિન લઈને આવી ગયા છે. તો ચલો ફ્રેન્ડ્સ જમી લઈએ. અમારા ગેસ્ટ હાઉસમાં બહુ જ ફાઇન જમવાનું મળે છે અને અમને લોકોને ભાવે છે, એટલે ફ્રિકવન્ટલી અમારા ઘરમાં આવતું જ હોય છે. તો ચલો ફ્રેન્ડ્સ આવી જાઓ જમવા માટે. 2 શાક છે, એક બટેટાનું છે અને એક મટર પનીર છે. દાળ, ભાત, રોટલી, પાપડ, સલાડ અને છાશ છે. તો ચાલો ફ્રેન્ડ્સ જમી લીધું છે અને કિચન એમને પડ્યું છે. બહુ જ દુખે છે, પાણી અડે છે તો પણ એકદમ બળે છે, ડીપ થયું છે અંદર. તો બસ કાલે માસીને બોલાવીને કરાવી લઈશ અને સવારે ટિફિન બનાવવાનું છે, એટલે અત્યારે પાટો બાંધી લઈશ અને કોઈ હલકું ફૂલકું જ ટિફિન બનાવીશ. પછી જોઈએ આગળ શું થાય છે. અત્યારે તો બહારથી મંગાવ્યું છે. તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. ફરી પાછા મળીશું નવા વ્લોગમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.